હેલો અંબા અંબા. તો ચાલો, કાલે સાતમ છે, નાની સાતમ છે, શીતળા સાતમ નાની. તો કાલે કોણ કોણ ઠંડુ ખાવાનું છે, તો એની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. મને કોમેન્ટ કરજો. તો આ આપણે છે ને રોટલી તળી રહ્યા છીએ એ કાલ માટે. કાલ આપણે આ તળેલી રોટલીની ચાટ બનાવશું. જોજો, કાલે હું રેસીપી આપીશ. પછી આ થેપલાનો લોટ બંધાઈ ગયો છે. તો કોણ કોણ કાલે ઠંડી સાતમ કરવાનું છે? તો ચાલો, મારે તો થેપલા પણ બની ગયા છે ઠંડામાં ખાવા. તમે કોમેન્ટ જરૂર કરજો અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરજો મારી ચેનલને. તમને જો મારી રેસીપી ગમતી હોય, વિડીયો ગમતા હોય તો ચલો જલ્દી કોમેન્ટ કરો. તમે લોકોએ કાલે કરવાના છો કે નથી કરવાના, અને કરવાના છો તો કઈ કઈ આઈટમ બનાવી. ચલો, હવે થેપલા બની ગયા, રોટલી તળાઈ ગઈ છે. જો એકદમ મસ્ત થેપલું બની ગયું, ફૂલેલું. ચલો, હવે મારા ઢોકળા પણ રેડી છે ઠંડી સાતમ માટે. તમે કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો, તો ફાઇનલી બધું રેડી છે. તો હવે આપણા રેડી છે પાતરા, ઢોકળા, થેપલા, તળેલી રોટલી, બટેટાનું શાક, સિંગદાણાનો પાક, આ કુલેર છે, અને ચણા બટેટા હજી બફાઈ રહ્યા છે. ફાઇનલી ગેસની પૂજા થઈ ગઈ છે. શીતળા માતા વેલા વેલા આવો. હેપી શીતળા સાતમ, નાની શીતળા સાતમ.